વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ ચોથ તારીખ 12/4/2024 શુક્રવાર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજે સિડની ઓસ્ટ્રેલિયા પરમ ગદ્ય શ્રી હિતેશભાઈ નગીનભાઈ પટેલ એમના સુપુત્ર અંશકુમાર વગેરે વગેરે પરિવારના આયોજન નીચે 14મી ઘર સભા એમાં ઉપસ્થિત શ્રીહરિના લાડકવાયા સમગ્ર સંતો, પાર્ષદ, પરિસ્વગત અને ઉપસ્થિત સમગ્ર હરિભક્તો, પ્રેમાનંદ સ્વામી રચિત સરસ મજાની પદાવલીનું આપણે સૌ કોઈ શ્રવણ કર્યું. આવો તો કાના ગોઠડી કી છે, આવો તો કાના ગોઠડી કી છે. મતલબ પરમાત્માના સ્વરૂપની વિશે સાચી પ્રીતિ કરવી, હેત કરવું, તે જ આત્મકલ્યાણ માટેનું સર્વોત્તમ શ્રેષ્ઠ ઉત્તમ સાધન છે. અને ભગવાનના સ્વરૂપની વિશે એવી પ્રીતિ કરવા માટેના આ બધા સહાય ઉપકરણ સાધન છે. કીર્તન, કથા, જ્ઞાન ગોષ્ઠી, ધ્યાન, વ્રત, તપ, સેવા, પરિચર્યા, મંદિરો, સ્થાનો, તીર્થો, આ બધા સહાય ઉપકરણ સાધનો છે કે જેના માધ્યમથી પરમાત્માના સ્વરૂપને વિશે આપણે સૌ કોઈને ગાઢ પ્રીતિ થાય છે. અને ભગવાનના સ્વરૂપની વિશે જ્યારે આત્માને એવી ગાઢ પ્રીતિ થાય છે, એવી મિત્રતા થાય છે, ત્યારે જગતનો તમામ બધો વ્યવહાર યા તો આ લોકની જે કંઈ માયા અને એનો જે મોહ છે તે મોહની કાજળી બધી ઉતરી જાય છે. એમાં આપણા પરમહંસોએ કીર્તનના માધ્યમથી પવિત્ર સંદેશો આપણને આપ્યો છે. પરંતુ તે સંદેશો આપણે ગ્રહણ કરી, શ્રવણ કરી અને જીવનમાં જો આપણે જીવન સાથ કરીએ, કહેતા જીવનમાં ઉતારીએ, કહેતા આચરણમાં જો લઈએ તો ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ આત્માને થાય છે. અને ભગવાનના સ્વરૂપની વિશે જ્યારે આત્માને પ્રીતિ થઈ, એ આપણા જીવનમાં આત્યંતિક કલ્યાણ માટે સર્વોત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ મોટી પ્રાપ્તિ છે. બીજા બધા સહાય ઉપકરણ છે. લક્ષ્ય એ રાખવું જોઈએ કે જે સહાય ઉપકરણ સાધન છે તે ક્યારે મુખ્ય ન થવા જોઈએ અને એના ભોગે પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ આપણને ગૌણ ન થવી જોઈએ. ઘણી વખત સંભવ છે કે બીજા બધા સહાય ઉપકરણોના સાધનની વિશે પ્રીતિ હોવાના કારણે અથવા તો એની અપેક્ષા હોવાના કારણે કે પછી એનો કોઈ અવ્યક્ત રાગ રૂપે બીજ અંદર પડ્યું હોય તો સહાય ઉપકરણ સાધનો બધા છે પ્રધાન થઈ જાય ને પરમાત્માનું સ્વરૂપ ગૌણ થઈ જાય છે. જે પામવાનું હતું ને જે કરવાનું હતું ને જે મેળવવાનું હતું એ ગૌણ થઈ ગયું. એટલે આપણા પરમહંસોએ પરમાત્માને વિશે એવી ગોઠડી કહેતા મિત્રતા, કહેતા એવો સંબંધ, પ્રભુના સ્વરૂપને વિશે એવી ગાઢ પ્રીતિ કે જેવી પર્વતભાઈને પાંચે પરમહંસોને, જીવબા, લાડોબા આદિક મુક્તોને હતી. એક ક્ષણ માત્ર પ્રભુના દર્શન વિના આ મહાપુરુષો રહી શકતા નહોતા. એમની કલમે આપણે સૌ કોઈને જોવા મળે છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે જે દિનમાં દર્શન નવ પામો રે
તે દિન વીતે રોઈને રે મારા નેણા ઠરે છે જોઈને. ભગવાનના સ્વરૂપને વિશે આ મહાપુરુષોએ કેવી પ્રીતિ કરી છે, એને કેવી મિત્રતા છે કે પ્રભુનું ઘણીવાર દર્શન જો દિવસ દરમિયાન ન થાય તો આ મહાપુરુષના આંખમાં આંસુના બુંદ નહીં પરંતુ લોહીના ટસ્યા નીકળી જતા હતા. અને વચનામૃત ગ્રંથ એમ કહે છે કે ભગવાનના ભક્તને ભગવાનમાં પ્રીતિ કર્યા પછી એને બીજો જગત સંબંધી કોઈ પણ ગાઢ સંકલ્પ થાય, શરીર સંબંધી કોઈ પણ ગાઢ સંકલ્પ થાય અને કોઈ પણ વિષય પ્રાપ્ત કરવા માટે કે ભોગવવા માટેનો સંકલ્પ થાય તો મહારાજ કહીને બળબડતો ડામ દે ને કપાળમાં, અને જેટલું વસમું લાગે ને એટલો એને એ સંકલ્પ વસમો લાગે ત્યારે સમજવાનું કે પરમાત્માના સ્વરૂપને વિશે આત્માને એવી ગાઢ પ્રીતિ થઈ છે. અને એવી જ્યારે પ્રીતિ ભગવાનના સ્વરૂપની વિશે આત્માને થાય ત્યારે સારંગપુરનું 10મું વચનામૃત એમ કહે છે કે ભગવાનનું ધામ કહેતા અક્ષરધામ અને ભગવાનની મૂર્તિ તે મુક્તથી અણુ માત્ર પણ દૂર નથી. સારંગપુરના 10મામાં મહારાજે ભગવાનના સ્વરૂપની વિશે એવી ગાઢ પ્રીતિ આત્માને થઈ હોય, સાચી મિત્રતા, એનું પરિણામ બતાવ્યું છે કે ભગવાનના સ્વરૂપની વિશે જે આત્માને એવી ગાઢ પ્રીતિ થઈ હોય ત્યારે એનું પરિણામ એ છે કે પરમાત્મા એનાથી દૂર નથી રહેતો. પ્રભુ અખંડ અખંડ એની સામીપ્યમાં, ભક્તની સામીપ્યમાં 24 કલાક અખંડ ત્રણેય અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં અખંડ અખંડ પરમાત્મા બેડો હોય ને એટલે એને અખંડ શુદ્ધ સત્વગુણ વર્તતો હોય. રજોગુણ અને તમોગુણ તો એમાં કોઈ દિવસ પ્રવેશી શકતા નથી. અને રજોગુણ તમોગુણ જ્યારે એમાં ન પ્રવેશી શકે ત્યારે ન તો ઈર્ષા, ન તો દમ, ન તો કપટ, ન તો માન, ન તો અહંકાર, ન તો દ્વેષ, એમાં આવા કોઈ પણ પ્રકારના સ્વભાવો એમાં પ્રવેશી શકતા નથી. આત્મા એટલો બધો શુદ્ધ સત્વાત્મક રહી અને ભગવાન શ્રી હરિની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ અને સુખ લેતો હોય છે. યુગોને કલ્પોથી આ શરીરમાં રહેલો આત્મા તે ઘણા બધાને પોતાના મિત્ર બનાવવા માટે અને આખી જિંદગી અને ઘણું બધું જ કર્યું, પણ તેમ છતાંય કોઈ એનું થયું નહીં. કારણ કે આપણા કવિઓએ એવું લખ્યું છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્લાહના હકના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. આ કવિઓ બધાના અનુભવ છે કે આ સૃષ્ટિમાં, કોઈ પણ બ્રહ્માંડમાં, કોઈ પણ બ્રહ્માંડની કોઈ પણ સૃષ્ટિ, એમાં જે આપણું થનાર નથી એના માટે માણસ સારી એ જિંદગી અને સારી એ પોતાની રહેલી શક્તિ બધી ખર્ચી નાખે છે, પણ તોય કોઈ એનું થતું નથી. અંતે માણસની આંખ વિચાય, શરીરનો શ્વાસ બુઝાઈ જાય ત્યારે એની સાથે કોઈ નથી આવતું. પહેરેલા કપડાથી માંડી અને કશું જ નહીં. પણ તોય ખબર નહીં હવે કે પરમાત્મામાં પ્રેમ કરવાના બદલે જે નથી કોઈ પોતાનું થનાર અને નથી કોઈ સાથે આવનાર, એમાં પ્રીતિ કરવા માટે ને એમાં એની સાથે મિત્રતા કરવા માટે માણસે સારી એ જિંદગી બધી એમાં ખર્ચી, પરમાત્મા સાથે પ્રીતિ ના કરી. જો ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ કરે ને તો ખદ્યોત જેવો ગમે તો આત્મા અજ્ઞાનીમાં અજ્ઞાની હોય ને
તમે કથા તો સાંભળી જ હશે સંતોના મુખકમળથી, યા તો ગ્રંથ થકી વાંચ્યું હશે. મહારાજના વખતમાં રતો બસ્યો હતો, હાવ ગાંડો. એક જગ્યાએ સ્થિર ઘડીભર ઊભો પણ ન રહી શકે, બેસી પણ શકે નહીં, એટલો બધો ચંચળ, અને એને કોઈ પ્રકારનું નોલેજ નહીં. પણ ભગવાન સ્વામિનારાયણ તે રસ્યા બસ્યાને પોતાનો અતિ જીગરી મિત્ર કરીને મહારાજ રાખે. સારા એ સંત હરિભક્તના બધા સમાજને મનમાં એમ થતું કે મહારાજ આવા ગાંડાને શું સાથે રાખતા હશે. કથા તો એની ઘણી બધી લાંબી છે. પૂર્વ જન્મમાં એક ભયંકરી રાક્ષસ હતો. નીલકંઠ વર્ણિ રૂપે મહારાજ જ્યારે વિચરણ કરતા હતા ત્યારે આ રાક્ષસ રસ્તામાં ક્યાંક આડો પીડો તો મહારાજે એને ચરણ સ્પર્શ કરીને એમાંથી એને મુક્તિ આપેલી. આવો બધો ઇતિહાસ છે, ઘણો બધો વિસ્તારથી. પરંતુ સમજવાની વાત એ છે કે પરમાત્માનું સ્વરૂપ એવું છે કે એકવાર જો આપણે પરમાત્માના સ્વરૂપની વિશે આપણું જોડાણ જો કરી દીધું ને આપણું મન દિલ પરમાત્માને જો આપી દીધું તો પ્રભુ આપણી સાથે એવી ગાઢ મિત્રતા કરે છે કે ચાહે તે પછી આપણી પ્રકૃતિ હોય અને ચાહે તે આપણી પરિસ્થિતિ હોય, પણ પરમાત્મા ક્યારેય આપણો સંબંધ છોડતા નથી. હા, એનું બિરુદ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, અધમયુધારણ અવિનાશી તારા, હે બિરદની બલિહારીને. અધમયુધારણ પતિત જન પાવન, ભગવાનનું બિરુદ એવું છે. જીવે ચાહે તે કર્મ કર્યા હોય ને ચાહે તે એના સ્વભાવ હોય, પણ પરમાત્માની એક પ્રકૃતિ છે કે પ્રભુ કદી ભૂલતા નથી. અને આપણો સ્વભાવ છે ભૂલકણો. વચન દીધું ઘડીભરમાં માણસ પોક કરે બોલી જાય, પણ પરમાત્માએ જો આત્માને એક વખત જો વચન આપ્યું હોય તો એ પરમાત્મા એ વચન ઠેર સુધી નિભાવે છે. એટલે આપણા પરમહંસો એમ કહે છે, પ્રેમાનંદ સ્વામીની કલમ હોય કે બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામીની કે ભૂમાનંદ સ્વામીની કલમ હોય, ગોપાળાનંદ સ્વામીની હોય કે ગુણાતીતાનંદ સ્વામીની હોય, પણ આ મહાપુરુષનો બધાનો અનુભવ છે કે એકવાર પરમાત્માની સાથે જો આત્માએ સંબંધ કર્યો અને પ્રભુમાં પ્રીતિ કરી અને પરમાત્માની સાથે જો એની મિત્રતા બંધાણી તો પરમાત્મા ક્યારેય પણ કોઈ પણ ચાહે તે પરિસ્થિતિ હોય ને આપણા જીવનમાં ગમે તેવી ગહરીમાં ગહરી સમસ્યા સામે આવીને ઊભી રહે તો પણ પરમાત્મા તે ભક્તનો સંગ કોઈ છોડતા નથી. સુખમાં દુઃખમાં ચાહે તે પરિસ્થિતિ હોય, પણ પરમાત્મા પ્રત્યેક પરિસ્થિતિમાં તે ભક્તનો ભેળો ને ભેળો અખંડ અખંડ રહે છે. ધર્મદેવ ને ભક્તિ માતાનું જીવન આપણે સત્સંગી જીવનને ઇતર ગ્રંથોથી જાણીએ છીએ કે એમના જીવનમાં કેટલી બધી વિપરીત પરિસ્થિતિઓનું સર્જન થયું, પણ પ્રત્યેક પળે પરમાત્માએ ધર્મદેહોને ભક્તિ માતાનો અખંડ અખંડ સંબંધ રાખ્યો અને એના ભેડા પરમાત્મા અખંડ અખંડ લીયા. આમ સત્સંગી જીવનમાં એ કથા લખાણી છે. પ્રેમાનંદ સ્વામીનો અદ્ભુત સંદેશો છે કે મારા સમગ્ર ભારતવાસી ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો, વૃદ્ધો, ત્યાગી, ગ્રસ્ત, રાજા, રંગ, એકવાર પરમાત્માની વિશે પ્રીતિ તો તમે કરી જુઓ, એની સાથે મિત્રતા તો કરી જુઓ. એકવાર મિત્રતા કરીને પરમાત્માનો અનુભવ તમે કરી જુઓ કે સ્વરૂપ કેવું છે, કેવો દયાળુ છે,
કેટલો મૃદુલ સ્વભાવનો છે, કેટલો કોમળ પ્રભુ છે. આવી બધી વાતો આપણા પરમહંસોએ ખૂબ જ આપણને બતાવી છે. ગઈકાલે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 52મા તરંગની કથા આપણે સૌ કોઈ સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. તો એ કથામાં આપણે આગળ પ્રવેશ કરવો છે. પૂર્વ 19મો તરંગ 53મો. શ્રી હરિએ હાકેમને સ્ત્રી તથા ધનથી બચવા માટેની વાત કહી. તે વડોદરા વિપ્ર સત્સંગના શિક્ષાપત્રી પ્રમાણેના બધા નિયમોને પાળતા હતા. ઘનશ્યામ શ્રીહરિ તે વિપ્રને રાજી કરવા માટે તેને ગામ પધાર્યા. ગામના લોકોને દર્શન દઈને ગામ બહાર નીકળી ગયા. ખાતરજ ગામના રસ્તા ઉપર એક મોટું વડનું ઝાડ હતું. ત્યાં શ્રીહરિએ મુકામ કર્યો. ગામના હરિભક્તો એક સારો પલંગ લાવ્યા, તેના ઉપર ગાદી તકિયા બિછાવ્યા. પછી શ્રીહરિ તેના ઉપર બેઠા. ગામમાં જે એક હાકેમ રહેતો હતા તે તેની જ્યારે કચેરી પૂરી થઈ ત્યારે તેમના તમામ આશ્રિત લોકોને સાથે લઈને શ્રીહરિ પાસે આવ્યા. તે જ્યારે શ્રીહરિની પાસે આવ્યા ત્યારે શ્રીફળ અને ફૂલના હાર લાવ્યા હતા. તેમાંથી ફૂલના હાર શ્રીહરિને પહેરાવ્યા અને શ્રીફળ આગળ મૂક્યા. શ્રીહરિએ તેમને મીઠા શબ્દથી કુશળ પૂછીને બેસાડ્યા. તે હાકેમ દક્ષિણી વિપ્ર હતા. તેણે શ્રીહરિને આગળ હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, હે મહારાજ, આપ જ્યારે અહીં આવ્યા તે વખતે અમારી કચેરીનું કામ ચાલતું હતું. આ બધા સરકારી માણસો હતા. અમે મનથી તો આપની સન્મુખ આવ્યા હતા, પણ અમારું શરીર કચેરીમાં બંધાયેલું હતું. અત્યારે અંગ્રેજની સરકાર છે, તેણે જે કોઈ પણ બાબત હોય તેનું કલાક પ્રમાણે કામ કરવાનો નિયમ બાંધી દીધો છે. અંગ્રેજોની રીત અદલ છે. ચોક્કસ કરેલા નિયમમાં જો કોઈ પ્રમાદ રાખે તો તરત તેનું અપમાન કરે છે. નિયમમાં પ્રમાદ રાખે તો ચાહે તેટલો અધિકાર પામેલો માણસ હોય પણ તેનું અપમાન કર્યા સિવાય રહેતા નથી, કહેતા એને દંડ કરે છે. પ્રમાદતાથી શું નુકસાની છે ને એ વાત મહારાજે સારંગપુરના 14મા વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીના સંવાદથી બતાવી છે. મહારાજ કે આપણે બધા ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાય છે ને એમાં પ્રમાદને મોહ વર્તતો હોય તો કેટલું એને નુકસાન છે, અને પ્રમાદતા અને મોહ ન વર્તતા હોય તો શું એને લાભ છે. આ પ્રસંગથી મહારાજે બતાવ્યું છે પ્રમાદતાને આળસને પ્રમાદતા એને મહારાજે મદિરા જેવું કીધું છે. ભગવાનનો ભક્ત હોય અને તે મદિરા પીવે એકાદી બોટલ તો કેફ ચડે કે ન ચડે? ચાહે તો એને ચડે. ભગવાનનું ભક્ત હોય તે ભલે ને અભક્ત હોય તે ભલે. તેમ પ્રમાદ રૂપી અને આળસ રૂપી મદિરા માણસને જીવનમાં પરમાત્માની ભક્તિના માર્ગમાં ભયંકર નુકસાન પહોંચાડે છે. માટે ભગવાનના ભક્તને પ્રમાદતા ન રાખવી. દેવાનંદ સ્વામી લખ્યું ને એક પદમાં લખ્યું છે, આળસને અજ્ઞાનતા અતિશય કામ બગાડ્યું તારું, ભવતારણ ભગવાન વિચારી ચડ્યો ઠાલે ભામે. આવું દેવાનંદ સ્વામીએ પણ બતાવ્યું છે. માટે એ બે બાબતમાં ભગવાનના ભક્તને આળસ અને પ્રમાદતા ન રાખવી. એક, ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં અને ભગવાન સંબંધી કથા કીર્તન કરવા અને સાંભળવામાં, એમાં બિલકુલ આળસ નહીં. મહારાજે એવું કહ્યું છે, અમારે રાત્રિ દિવસ કથા કીર્તન ભક્તિમાંથી તૃપ્તિ નથી થતી. તમે પણ એ જ કરતા રહેજો, હાલતા ચાલતા ખાતા પીતા કામકાજ કરતા. ભગવાનનું સ્મરણ કીર્તન ભક્તિ અખંડ અખંડ ભગવાનના ભક્તને કરવી, જેને કરીને પ્રમાદતા અને આળસ દૂર રહે. નહીતર ઘણી વખત સર્વશ્રેષ્ઠ ઉત્તમ પરમાત્માએ સમય આપ્યો હોય આપણને, પણ
આળસ અને પ્રમાદતા આખો સમય આપણો બધો ખાઈ જાય અને જિંદગી પૂરી કરી નાખે છે. જે કરવાનું હતું ને તે બધું જ બાકી રહી ગયું. એટલે કવિએ લખ્યું છે ને, આજકાલ હું તું કરતા આવરદા ઓછી થાશે જી. બ્રહ્માનંદ સ્વામી પદાવલીમાં બહુ અદભુત વાત લખી છે. ભગવાન ક્યારે બસશું, શું કરશું, એમ થાય કે આજકાલ કરતાં કરતાં. અક્ષરાનંદ સ્વામીએ વાતોમાં એક દ્રષ્ટાંત આપ્યું છે. લાંબુ ટૂંકું કરવા જાય ને માણસ, તો જિંદગી એમાં પૂરી થઈ જાય. હું કાલે મંદિર જઈશ, પરમ દિવસે જઈશ, પછી ભગવાન ભજીશ, આ વગેરે વગેરેમાં. તો સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું છે કે એક અમલદાર હતા સાહેબ. એને પ્રસંગો પાત કંઈક બહાર ગામ જવાનું હતું, એટલે કપડાં નવા સીવડાવેલા, પણ પછી જોયું તો મારું પેન્ટ થોડુંક લાંબુ હતું, એક વેંચ જેટલું. એની પત્નીને કહ્યું કે દેવી, આ પેન્ટ લાંબુ થઈ ગયું છે, સવારે વહેલું મારે જવાનું છે, તો આને થોડુંક કાતરથી એકાદું વેંચ કાપીને થોડુંક ટેબા દઈને જરાક થોડુંક સીવી આપને. એની પત્ની કે મારે કાંઈ સમય નથી, આખા દિવસના થાક્યા હોય અને રાત્રે તમે શાંતિથી આરામ કરવા દેતા નથી, કે ગોયડું તમારું પેન્ટ, કે એમ કરીને એ તો હોય છે. એની માને કહ્યું તે માએ એવો જવાબ આપ્યો, દીકરીને કહ્યું તે દીકરી એવો જવાબ આપ્યો. પછી ઓલો બિચારો ઓછાળો થઈને હોઈ ગયો. પછી હૈસે હરી ઈચ્છા બીજું તારા. મોડી રાત્રિ થઈને પત્નીને વિચાર આવ્યો કે મારા પતિદેવને કોઈ દિવસ મેં કામમાં ના પાડી નથી ને આજે મેં ના પાડી દીધી. અરે અરે, એમને સવારે વહેલું જવાનું છે. એટલે મોડી રાત્રે જાગી, કાતર લઈ, પેન્ટ એક વેંત કાપી અને એને સિલાઈ કરી હાથે, ટેબા લઈ અને પછી હંકેલીને વળી પાછું મૂકી દીધું. વળી પાછું કલાક અડધી કલાક થઈ છે ત્યાં એમ ડોશીમાને સંકલ્પ થયો કે મારા દીકરાને મેં કોઈ દિવસ ના પાડી નથી, આટલી બધી ઉંમર થઈ અને અરે અરે એનું બિચારાને સવારે વહેલું ગામત્રે જવાનું છે, મેં ના પાડી ને હશે. હવે ગમે તેમ તો મારો દીકરો કહેવાય ને. તો એક વેંચ કાપીને એને ટૂંકું કરી દીધું. સવારે વહેલી એની દીકરી જાગી. તો એને સંકલ્પ થયો કે બાપુજીને કોઈ દી કામની મેં ના નથી પાડી, અને ખબર નહીં હવે મારામાં રજોગુણ તમોગુણ વર્તતો હોય છે, તે મેં ના પાડી દીધી. તો એને એક વેંચ કાપીને પછી ટૂંકું કરીને હંકેલીને મૂકી દીધું. સાહેબ વહેલા જાગ્યા, નાયા ધોયા. સાહેબને નક્કી જતું કે પેન્ટ તો લાંબુ છે, હશે પૈસા ચડાવી દઈશું થોડાક, બીજું શું કરશું. અને નાહી ધોઈને જા ઓલા ઓલું પેન્ટ પહેરવાઈ ગયા ને, ત્યાં નહીં પેન્ટ ને નહીં ચડી, એવું પાણીયું થઈ ગયું. બોલો, અત્યારે લોકો ઘણા પહેરતા હોય છે એવું, આ ઢીચણથી થોડુંક હોય નીચે. વાત છે સાહેબ લાંબુ ટૂંકું કરવા ગયા ને, એમાં નહીં ચડી નહીં પેન્ટ. આપણા જીવનમાં સેમ નિયમ છે ભક્તિના માર્ગમાં. આજકાલ કરવા જઈશું, લાંબુ ટૂંકું કરવા જઈશું, આપણી ઈચ્છાઓને વધુ બર લાવવા માટે પ્રયત્ન કરીશું, તો પરમાત્માની ભક્તિ કરીને આત્યંતિક કલ્યાણ સિદ્ધ જે કરવાનું છે ને, એ મારા બાપ કામ બાકી રહી જાય છે. તો પછી આપણે પ્રશ્ન થાય કે આ સત્સંગ કર્યો એનું શું સમજવું એમ. પ્રથમનું 14મું મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે. એ મહારાજ શ્રુતિ એમ કહે છે કે અંતે યામતી શા ગતિ સુખ ભવેત. તો અંતકાળે જેવી સ્મૃતિ રહે તેવી જીવની ગતિ થાય, તો પૂર્વે એને પરમાત્માની આગળ જે ભક્તિ કરી છે એનું શું સમજવું એમ. ત્યારે ભગવાન શ્રીહરિએ તે શ્રુતિનો અર્થ સાચો સમજાવતા કહ્યું કે સ્વામી, એ શ્રુતિનો અર્થ લોક રહે એમ નથી, પરંતુ એ શ્રુતિનો અર્થ એવો છે કે અત્યારે જેવી એની મતિ હોય તેવી અંતકાળે એને વિચારધારા રહે ને એવી ગતિ થાય.
એટલે વર્તમાન કાળમાં મારીને તમારી જેવી મતિ કેવી સમજણ જેવી શ્રીહરિની ઉપાસના, જેવો મહારાજનો આશ્રય, જેવી મહારાજની નિષ્ઠા, જેવો મહારાજના વચનમાં ભરોસો અને મહારાજના વચનમાં જેટલો આપણને વિશ્વાસ, અંતકાળે મારીને તમારી ગતિ સેમ એમ જ થવાની. માટે વર્તમાન કાળમાં પરમાત્માએ જ્યારે આપણે બધા સર્વશ્રેષ્ઠ યોગ આપ્યા છે, તો ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં પ્રધાન પ્રીતિ કરવા માટેનો પ્રયાસ અમારે ત્યાગી અને તમારે ગ્રસ્તોને, પુરુષોને ને બહેનોને, બાળકોને ને યુવાનોને, રાજા હોય કે રંગ હોય, પણ એ અવસર મળ્યો છે ત્યારે ભગવાનના સ્વરૂપમાં જો પ્રધાન પ્રીતિ કરી લે તો કામ થઈ જાય. નહીંતર પછી સાહેબ જેવું થાય, નહીં પેન્ટ નહીં ચડી, એમ નહીં અધોગતિ કે નહીં સદગતિ, ત્રિશંકુના તારાની જેવી ગતિ થાય જીવની. માટે ભગવાન શ્રી હરિએ સારંગપુરના ચોથા વચનામૃતમાં બતાવ્યું છે કે જ્યાં સુધી આત્મા અનાત્માના એકપણાનો લોચો રહેશે ત્યાં સુધી મોક્ષમાં ઘણી બધી ખામી રહેશે. માટે આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી કરવી. અનાત્મા એટલે દેહ, આત્મા એટલે જીવ. બેના ધર્મ જુદા છે, બે ભિન્ન છે. પરંતુ પ્રથમ પ્રકરણના 44ના વચનામૃતમાં વસો ગામના વાલા ધ્રુવના પ્રશ્નથી મહારાજે ડગલીનું દૃષ્ટાંત આપીને આપણને સમજાવ્યું છે. અહમ મમત્વના ઘાટ કેમ ટળે એમ વાલા ધ્રુવે પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે મહારાજે બતાવ્યું છે કે જેમ કોઈ દરજીને ઘેર ડગલો એટલે સટ શિવરાયું હોય ને પછી પહેરે, અને એ પહેરીને એમ માને કે દરજી તે મારો બાપ ને દર્જન તે મારી મા, તે મહારાજ કે મહામૂર્ખ છે. કેમ? તો મહારાજ કે આ શરીર રૂપી ડગલો ક્યારેક પવિત્ર ઊંચકુળમાં જન્મ ધારણ કરે અને ક્યારેક મધ્યમ કે નીચકુળમાં જન્મ ધારણ કરે. એનો કોઈ નિર્ધાર નથી. એ તો પ્રથમના 13મા નિત્યાનંદ સ્વામીના પ્રશ્નથી મહારાજે પ્રત્યુત્તર આપ્યો છે કે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ 3 ગુણ પ્રધાનપણે કરીને જીવ કર્મ કરે તે કર્મને અનુસારે પરમાત્મા 4 પ્રકારની યોનિમાં જન્મ આપે છે. અને એ દેહમાં પણ સુખ અને દુઃખ એ 3 ગુણ પ્રધાનપણે કરીને કર્મ કર્યા હોય ને એને આધારિત આપે છે. તમે વાંચજો, પ્રથમ પ્રકરણનું 13મું વચન તો બહુ અદ્ભુત વાંચ્યા જેવું છે. વાત છે આપણી તે કે આજે અવસર છે ભગવાન શ્રી હરિની મૂર્તિમાં પ્રધાન પ્રીતિ કરવા માટેનો અને મહારાજની સાથે સાચી પ્રધાન મિત્રતા કરવા માટેનો અવસર છે આજે. આવતીકાલે હશે કે નહીં હોય ખબર નથી. અને આજથી 250 વર્ષ પહેલાં પણ આ શિવને નહોતો. એ તો આ ધરતી ઉપર અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ થયા. એટલે આપણે બધા ભાગ્યશાળી છીએ કે પ્રભુનો આપણે આશ્રય સ્વીકારી અને પરમાત્માને પામી જવા માટેનું યજ કિંચિત આપણી શ્રદ્ધાને સમજણ પ્રમાણે આપણે બધા સાધન કરી શકીએ છીએ. બાકી આવો અવસર મળવો બહુ દુર્લભ છે. બ્રહ્માનંદ સ્વામી એવું લખ્યું છે, માણસ સાધના કરે, પુરુષાર્થ કરે તો સ્વામી કે બધું જ મેળવી શકે. મિલત ભૌમિક રાજ સાજ સુખ સંપત મિલત મિલત ઇન્દ્ર અધિકાર ક્રમ પદ વિધિ કો અષ્ટ સિદ્ધિ પુનિ મિલત મિલત સંગ્રહ નવ નિધિ કો સુત ભ્રાત तात વિનતા મિલે खूब खजाना नंग है कहे ब्रह्म मुनि सब ही मिले एक दुर्लभ सत्संग है. ભગવાનને ભગવાનના એવા મહાપરમ ભાગવત પુરુષ કોઈ પણ આશ્રમમાં હોય, પછી ત્યાગાશ્રમમાં હોય કે ગ્રસ્તાશ્રમમાં હોય,
કોઈ આપણી મા પણ એવી પવિત્ર સતી હોય, કોઈ આપણો બાપ પણ એવો મુક્ત સ્થિતિને પામેલો હોય, એનો સંગ મળવો, એની પરિચર્યા મળવી, એનો આશ્રય મળવો એ દુર્લભ છે. બાકી સાધના જો માણસ કરે ને, પુરુષાર્થ, તો આપણો વર્તમાન કાળનો ઇતિહાસ એમ કહે છે કે ચારની કેટલી પણ દિલ્હીની ગાદી ઉપર બેસી શકે. જો છે કે નહીં? બોલો, મોદી સાહેબ શું કરતા પહેલાં? ચાની કેટલી લઈને ચા વેચતા હતા, અને આજે દિલ્હીની ગાદી ઉપર બેસીને સારા એ બધા દેશના માણસો પાસે એની કેટલી બધી પ્રતિષ્ઠા છે. પુરુષાર્થથી બધું મળી શકે, બધું પ્રાપ્ત થઈ શકે. પણ કહે બ્રહ્મ મુનિ એક દુર્લભ સત્સંગ હે. એવા ભગવાનના ભાગવત એકાંતિક મહાપુરુષો, એનો સમાગમ મળવો તે દુર્લભ છે ને. એ મળ્યા પછી જો હું ને તમે, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું તેમ, દાસન કો મેં દાસ હું શ્રી હરિ કે સદા હજુર. હાથ જોડી દાસાનું દાસ થઈને જો એવા ભગવાનના ભાગવત પુરુષના ચરણમાં, એના ચરણની રજ થઈને જો આત્મા રહે ને, તો ભગવાનના સ્વરૂપની વિશે એને ગાઢ પ્રીતિ થઈ જાય. વાંચો પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત. મહારાજ કે પોતાની ઇન્દ્રિયો અને અંતકરણની ક્રિયા ભગવાનને, ભગવાનના ભક્તની સેવાને વિશે જોડી દે, તો દેહની વિશે અહમ બુદ્ધિ અને દેહના સગા સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ બિલકુલ ઝીરો થઈ જાય, આત્મા નિષ્કુળ થઈ જાય. તો ભગવાનને વિશેને અસાધારણ પ્રીતિ થાય. એમ પ્રથમ પ્રકરણના 8મા વચનામૃતમાં શ્રીજી મહારાજે બતાવ્યું છે. પ્રથમના 14માં એ દાસત્વપણાનું અંગ બતાવ્યું, મધ્યના 62માં એવો ભગવાનનો જે દાસ થયો, મહારાજ કે એને કાંઈ કરવું રહ્યું નથી, આના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય. પર્વતભાઈના પ્રસંગો છે, ગોવર્ધનભાઈના 500 પરમહંસના પ્રસંગો છે. પર્વતભાઈ મહારાજનું દર્શન કરવા એક વખત ગઢપુર આવ્યા. ગઢપુર દર્શન કરવા માટે આવ્યા એટલે ઘણા બધા દિવ્ય પુરુષો એ પર્વતભાઈની પાછળ ને પાછળ મોટું ટોળું બધું ચાલ્યું આવતું હતું. ઘણા બધા એવા દિવ્ય પુરુષો હતા. મહારાજે પૂછ્યું, હે પર્વતભાઈ, આ તમારી પાછળ આટલા બધા દિવ્ય પુરુષો બધા ફરે કોણ છે? ત્યારે પર્વતભાઈ કહ્યું, મહારાજ, એ બધા કોઈ તપસ્વીઓ, જોગીઓ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને મારી પાછળ ઘણા સમયથી ફરે છે, અને પાછળ ફરતા મને વિનંતી પ્રાર્થના કરે કે હે પર્વત બાપા, અમારા ઉપર દયા કરો બાપા, દયા કરો, અને અમને આ યોનિમાંથી મુક્તિ મળે અને અમે પુરુષોત્તમ નારાયણને પામી જઈએ એવી કાંઈક દયા કરો ને. પર્વતભાઈ કે મહારાજ, આવી બધી બલા તો વાહે ફેરા કરે. બોલો કેટલી ઊંચાઈ છે મહાપુરુષની ને. તો એવી સ્થિતિ આ મહાપુરુષની કેવી રીતે બંધાણી? તો પ્રથમના 14માં મહારાજે લખ્યું કે ભગવાનનો જે દાસ થયો. તો પર્વતભાઈના દાસત્વ પણ કેવું હતું ખબર? તમે વાત તો સાંભળી છે. એકવાર દાદા ખાચરનો ગોલો એટલે એનો ચાકર, નોકર સખત બીમાર પડ્યો. એટલી બધી બીમારી તો ખાટલામાંથી ઊભો ન થઈ શકે, ઝાડો પેશાબ બધું ખાટલામાં થાય. પછી મહારાજે હરિભક્તોને કહ્યું કે આ દાદા ખાચરના ગોલાની સેવા કરે એવો કોઈ જો માણસ મળે ને, તો જરાક આજુબાજુ ગામમાં અથવા આજુબાજુના ગામડામાં તપાસ કરો ને. જે કંઈ મહેનતાણું માગશે તો આપણે એને આપી દઈશું મહેનતાણું, પણ બહુ જરૂર છે. ઘણા બધા ભક્તોએ તપાસ કરી પણ કોઈ મળે નહીં. પર્વતભાઈ ત્યાં આવેલા
તે મહારાજને પર્વતભાઈએ કહ્યું, પર્વતભાઈ વાત આવી છે, દાદા ખાચરનો ગોળો સખત બીમાર છે, માણસ કોઈ ચાકરી કરનારું મળતું નથી. પર્વતભાઈ કે હું ગોતી આવું? મહારાજ કે તમે ક્યાં ગોતી આવશો? તમારા માટે તો આ પ્રદેશ આખો અજાણ્યો છે. આ પ્રદેશના જાણકાર બધા ફરીને પાછા આવ્યા તો કોઈ માણસ મળતું નથી, તમે ક્યાંથી ગોતશો? પર્વતભાઈ કે મહારાજે આજ્ઞા કરો તો અબઘડીએ ગોતી આવું. ગયા ગામમાં એક બે બજારમાં આટો મારી ફરીને પાછા આવ્યા. મહારાજ કે શું કર્યું? પર્વતભાઈ કે ગોતી આવ્યો. ક્યાં છે માણસ? ત્યારે પર્વતભાઈ હાથ જોડીને કહ્યું, મહારાજ દાદા ખાચરના ગોળાની સેવા જો મળતી હોય ને તો મારું એવું કેવું પરમ ભાગ્ય કહેવાય, માટે હું દાદા ખાચરના ગોળાની સેવા હું કરીશ. ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિનો જેને અખંડ સંબંધ હતો, એક આંખનું મટકું મારે એટલી વાર મૂર્તિ મહારાજની દૂર નથી થતી. આવી જેની ઊંચાઈ હતી ને આવા સમર્થ પુરુષ, અને એનામાં દાસત્વ પણ કેવું, ભક્તની કદાચ સેવા થઈ શકે. દાદા ખાચરની કદાચ બીમાર હોય ને તો મહાત્મય સમજીને સેવા થઈ શકે, પરંતુ દાદા ખાચરના ગોળાની એની ચાકરની સેવા કરવી એટલે કેવું દાસત્વ પણ હોય છે. ને 2 મહિના સુધી પર્વતભાઈએ દાદા ખાચરના આ ચાકરની કહેતા ગોળાની સેવા કરી. મહારાજ એટલા બધા પ્રસન્ન થયા. બાથમાં લઈને ભેટી પેડાને મસ્તક ઉપર હાથ મૂકીને મહારાજે બાર સભામાં ઢોલિયા ઉપર ઊભા થઈ અને પછી મહારાજે બધા ભક્તોને કહ્યું કે આ પર્વતભાઈના જેવી જેની સ્થિતિ કેળવી હોય અને અખંડ ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિનો જો આનંદ પ્રાપ્ત, સુખ પ્રાપ્ત કરવો હોય તો આ પર્વતભાઈના જેવું દાસત્વ પણ જીવનમાં કેળવશો ને તો ત્રણેય અવસ્થામાં તમને મૂર્તિ સિદ્ધ થઈ છે. આવા ઘણા બધા પ્રસંગો છે. વાત છે ભગવાન શ્રી હરિ આપણને બતાવી છે કે ભગવાનના સ્વરૂપની વિશે આજે પ્રીતિ કરવા માટેનો કહેતા મિત્રતા કરવા માટેનો અવસર છે. આવતીકાલે આવો અવસર, આવો સમય હશે નહીં હોય ખબર નથી. ચાલો કદાચ સમય હશે તો શરીર નહીં હોય, આપણું શરીર જ આપણને મદદ નહીં કરતું હોય, શરીરનો કોઈ ભરોસો ખરો? અરે પરેશ ભગતની બધા એક સરસ મજાનું ભજન બોલે છે, ક્યાં ભરોસા હે એસી જિંદગી કા, ક્યાં ભરોસા હે એસી જિંદગી કા, સાથ દેતી નહીં, સાથ દેતી નહીં, ક્યાં ભરોસા હે એસી જિંદગી કા. શરીરનું શું ભરોસો? બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, એવું બહુ અદ્ભુત સ્વામીએ લખ્યું છે. જીવન આતન પતંગ સરીખો જાતા વાર ન લાગે છે, અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી તારી નજરો આગે જી. બહુ અદ્ભુત મને તમને સંદેશો આ મહાપુરુષોએ આપણને આપ્યો છે. એ વાત ભગવાન શ્રી હરિ આપણને સરકારી અમલદારોના માધ્યમથી સમજાવવા માગે છે. કચેરીના નિયમ મુજબનું કામ જ્યારે થઈ રહ્યું ત્યારે તરત જ અમે આવ્યા છીએ એમ અમલદારો ભગવાન શ્રી હરિ પાસે વિનંતી કરે છે. પણ અમારાથી આપણી સન્મુખ આવી ન શકાયું ને થોડુંક મોડું થયું, લેટ થયા, એટલા માટે અમે પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ કે તમારા સન્મુખ અમારે વહેલું આવવું જોઈએ, પણ કચેરીના કામકાજના કારણે અમે થોડાક લેટ આવ્યા છીએ. આટલો અમારાથી જે અપરાધ થયો છે તેને આપ માફ કરો. અમે સંસારમાં ડૂબી રહ્યા છીએ, તેથી અમારો હાથ પકડી લો. ભગવાનના કેટલાય અવતારો થયા છે, તે બધાનો કહેતા પાર આવતો નથી. તે ભગવાને એકથી સરસ અદ્ભુત અપાર ચરિત્ર કર્યા છે, તેનો કોઈ પાર લઈ શકતું નથી. આ વખતે આપે જે ચરિત્રો કર્યા છે તે એક ચરિત્રમાં પૂર્વના અવતારો દ્વારા કરેલા બધા જ ચરિત્રો આવી જાય છે.
આપની બધી નીતિઓને દેખીને અમારું દિલ એવું કહે છે કે તેમજ બધા જ બુદ્ધિમાનો પણ આપની નીતિને દેખીને આવો ચોક્કસ નિર્ધાર કરે છે. ઘણા અત્યંત પાપી જેવો કાંઈક થોડું જ્ઞાન શીખીને ભગવાન બની બેઠા હોય છે તેઓ કેવા નરકમાં પડે છે. જેટલા અજ્ઞાની મનુષ્ય છે તે પોતાના જેવા અજ્ઞાની ભગવાનને માને છે. તેઓ વિવેકથી કાંઈ દેખતા નથી, તેથી સત્સંગનો એટલો અભાવ જ બોલે છે. હવે તેવા અજ્ઞાનીઓની ગતિ કેવી થાય છે? હે હરિ, હવે તે વાત અમને તમે કહો. ત્યારે શ્રી હરિ બોલ્યા કે તેવા મિથ્યા ભગવાન તો સત્ય સ્વરૂપ ભગવાનના ચોર કહેવાય છે, અને તે જ્યારે મરે છે ત્યારે તેને લેવા માટે એમના દૂતો આવે છે. તે પાપી જીવને જમપુરીમાં લઈ જઈને જમ મારે છે અને કહી શકાતું નથી, તેને એટલી બધી પીડા આપે છે. જે મિથ્યા અભિમાની દંભી માણસ હોય છે તેને લોઢાના પગરખા પહેરાવીને જમદૂત મારે છે, તે કહી શકાતી નથી, એટલી બધી અસહ્ય પીડા હોય છે. દંભીઓના જે શિષ્ય હોય છે તેમને બધાને પણ યમદૂતો ઓળખે છે, અને તેવા દંભી પાપી અધર્મીઓને દંડ દેવા માટે તો મુખ્યપણે જમપુરી રચી છે. જે લોકો સત્પુરુષને અને સન્માર્ગ અને મિથ્યા કહે છે તેવાને દંડ દેવાને માટે જમપુરી કરી છે, અને તેમને લેવા માટે યમદૂતો આવે છે. યમના રાજા યમદૂતો જમપુરી તેમાં જે નરકના કુંડ કહેવાય છે તે બધા દંભી અને પાખંડીઓને દંડ દેવા માટે રચ્યા છે. નીતિનો લોપ કરનારા જેટલા મોટા મોટા માણસો કહેવાય છે તે જમપુરીમાં કેદને કરે છે જમના દૂતો, અને તે જમપુરીમાં જેટલા શસ્ત્રો બનાવ્યા છે તે બધા અનીતિને માર્ગે ચાલનારાને માટે છે, અને જે નીતિ પ્રમાણે ચાલે છે તેને માટે ઘણા સરસ સુખ રચ્યા છે. જે સત્પુરુષ છે તેઓ આ દુનિયાના સુખ અને દુઃખને નિશ્ચિતપણે અનિત્ય દેખે છે, અને જેટલા અસત્પુરુષ છે તે વિશ્વાસી લોકોને ઠગવા માટે આ દુનિયાના સુખ દુઃખોને નાશવંત કહે છે. દંભી ભગવાનને બનેલા દંભી જે કંઈ લોકો છે તે કહેલી ઉપરની કથા પ્રમાણે યમપુરીમાં યમનો ઘણો બધો માર ખાશે તો પણ તેનો અંત નહીં આવે. જે ધન પરધનમાં ખૂબ જ પ્રીતિ કરે છે અને પરધન માટે ઘણો બધો જ અધર્મ કરે છે, તેના માટે પણ તીક્ષ્ણ હથિયારો યમદૂતો તૈયાર રાખે છે, અને ન કહી શકાય એવી દાહજનક એને પીડા આપે છે. ઉપર કહી તે બાબતમાં કોઈ ફેરફાર હોતો નથી, તે સૌને પ્રત્યક્ષ દેખાય છે. તેથી જેને ભગવાનનો ખપ હોય છે તેણે ધન અને નારીથી ડરતું રહેવું, પણ તેનો વિશ્વાસ કરવો નહીં. વિશ્વાસ ન કરે અને ડરતા રહે ત્યારે જ ઉગરી શકાય છે. ભલે દારૂના મોટા મોટા પહાડ હોય, પણ અગ્નિના યોગ વિના ક્યારે તે ફૂટતો નથી. ધન અને એમાંય પરધન એ અતિ દુઃખરૂપ છે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મારા આશ્રિતે ક્યારેય પણ પરધન ઉપર ખોટી દૃષ્ટિ કરવી નહીં, અને પરધન કહેતા અનિતિનું દ્રવ્ય રાખવું નહીં, અને અનિતિનું દ્રવ્ય મેળવવું નહીં. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 પૂરમાં શ્રી હરિએ હાકેમની આગળ કહેલી તથા ધનથી બચવા માટેની વાત કહી. એ નામે 53મો તરંગ સમાપ્ત થયો. ભગવાન શ્રી હરિએ સત્સંગ વિચરણના માધ્યમથી માનવ સમાજને ઘણા બધા સદવિચારો પ્રભુએ આવા આપ્યા છે. આપણે ભાગ્યશાળી એ છીએ કે સિદ્ધાનંદ સ્વામી જેવા કવિઓએ અને લેખકોએ ગ્રંથકારોએ
મહારાજના આ બધા શબ્દરૂપી, વેણરૂપી, વચનરૂપી અમૃત એને શાસ્ત્રરૂપી સુવર્ણના કુંભમાં સંઘરીને આપણને આપ્યા છે. એટલે આપણે સૌ કોઈ આવી બધી વાતો વાંચી શકીએ છીએ અને કથાના માધ્યમથી સાંભળી શકીએ છીએ. ત્યારે આપણા જીવનને ઉર્ધગામી બનાવવા માટેનો આપણે કાંઈક પ્રમાણિક પ્રયાસ કરી શકીએ છીએ. એ ભગવાનને મોટા પુરુષની આપણા બધા ઉપર કૃપા છે. વાલા ભક્તો, ચાલુ દિવસમાં પણ તમે બધા ભક્તો આખો દિવસના જોબ, કામ, ધંધો, બીજું ત્રીજું એનાથી તમારા શરીરને ઘણો બધો શ્રમ થયો હોય, થાક લાગ્યો હોય, પણ ભગવત સંબંધી સુખ લેવા માટે ચાલુ દિવસોમાં પણ તમે આટલો સમય ફાળવી અને સત્સંગમાં ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે ને પ્રભુને પામવા માટે આટલો પુરુષાર્થ અને આવી તમે ભક્તિ કરો છો, તે તમારી ભક્તિને ખૂબ ભાવથી વંદના. મહારાજ દિન પ્રતિદિન વધુને વધુ આપ સમગ્ર ભક્તજનોને ને સમગ્ર ભક્તજનોના પરિવારને વધુને વધુ મારે સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા આપે ધ્યાન, ભજન, ભક્તિ, સત્સંગ કરવાની. લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આવા સદવિચારો આપણે સૌ કોઈ ભેળા મળીને પ્રાપ્ત કરી શકીએ છીએ. તે આપણી તપસ્યા, ભક્તિ કે ભાવના એની ફળશ્રુતિ રૂપે પરમાત્મા આપણને આવો બધો સર્વશ્રેષ્ઠ ઉત્તમ યોગ આપે છે. જ્યારે જ્યારે આવો કોઈ યોગ મળે ત્યારે ત્યારે મહારાજને મોટા સંતોના મત પ્રમાણે આળસને પ્રમાદતા બાજુ પર મૂકીને તે લાભ લઈ અને જીવન કૃતાર્થ કરી લેવું એ જ આપણા જીવનનું સાચું રહસ્ય અને સાચું ફળ છે. તો લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં, શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આપ સમગ્ર ભક્તજનોને દિન પ્રતિદિન વધુને વધુ શ્રદ્ધા મહારાજ અધિકને અધિક આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને મારા શબ્દને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની